આજે આપણે બનાવીશું પાપડ પૌવા. પાપડ પૌવા માટે બટાકા પૌવાના જાડા પૌવા લઈ તાપમાં તપાડી ઓવનમાં શેકી લેવા અથવા કઢાઈમાં ધીમા તાપે શેકી ચાળી અને લઈ લેવા. પછી એક પેનમાં સંચળ મીઠું થોડું ઓછા પ્રમાણમાં લઈ ધીમા તાપે શેકી કાઢી લેવું. કઢાઈમાં તેલ મૂકી તેમાં અડદના પાપડ મરીવાળા અને લસણના પાપડ તળી લેવા. પાપડ તળી પૌવામાં મૂકતા જવું. પાપડને ભાગી પૌવામાં મિલાવી કાશ્મીરી લાલ મરચું, તીખું મરચું અને શેકેલ મીઠું સંચળ ઉમેરી મિલાવી પેનમાં સિંગ તેલ ગરમ કરી ગરમ સિંગ તેલ અંદર ઉમેરી બધું મિલાવી પાપડ પૌવા તૈયાર કરવા.